હેલો ફ્રેન્ડ્સ, હું છું એકતા મિલન પટેલ અને મારી ચેનલ ફ્લેવર્સ બાય એકતામાં આપનું સ્વાગત છે. એક જ સરખી સ્વીટ ખાઈને કંટાળી ગયા છો? તો આજે આપણે આખું વર્ષ જેની રાહ જોઈને બેઠા હોઈએ છીએ અને બધાનું ફેવરેટ ફળોનો રાજા મેંગો, હા કેરીમાંથી જ એક યુનિક અને ટેસ્ટી ડિઝર્ટ બનાવીશું. તો ચાલો આપણે મેંગો ડિઝર્ટ બનાવવાનું શરૂ કરીએ. મેંગો ડિઝર્ટ બનાવવા માટે મેં અહીંયા બિલકુલ પાણી એડ કર્યા વગર 1 બાઉલ જેટલો કેરીનો પલ્પ નીકાળી લીધો છે. હાફ બાઉલ જેટલું ટોપરાનું છીણ, હાફ બાઉલ જેટલી ખાંડ અને સાથે જ મેંગો પલ્પ જેટલું જ ફૂલ ફેટ 1 બાઉલ મિલ્ક લીધું છે. હવે સૌથી પહેલાં નોનસ્ટિક પેનની અંદર 1 બાઉલ ફૂલ ક્રીમ મિલ્ક એડ કરી દઈશું. મિલ્ક એડ કર્યા પછી હાફ બાઉલ સુગર એટલે કે ખાંડ એડ કરી દઈશું. જો તમારી કેરી વધારે ખાટી હોય તો થોડી વધારે ખાંડ એડ કરવી, અને જો કેરી એકદમ ગળી હોય તો ફક્ત દૂધ અને ટોપરાના છીણના માપ જેટલી જ ખાંડ એડ કરવી. હવે ફૂલ ગેસની ફ્લેમે ધીરે ધીરે હલાવતા આપણે દૂધમાં ખાંડને ઓગાળતા જઈશું. અહીંયા આપણે દૂધ એકદમ થીક માવા ટાઈપ કરવાનું નથી, પરંતુ માવો બનવા લાગે એ પહેલાં જે દૂધ થીક થવાનું શરૂ થઈ જાય એ ટાઈપની કન્સિસ્ટન્સી આવે ત્યાં સુધી આપણે આ રીતે ધીરે ધીરે ફૂલ અને મીડિયમ ટુ ફૂલ ગેસની ફ્લેમ કરતાં કોન્સ્ટન્ટ હલાવતા રહીશું. તમે જોઈ શકો છો દૂધ પહેલાં કરતાં પેનમાં થોડું ઓછું થઈ ગયું છે અને ધીરે ધીરે ગાઢ થતું જાય છે. આ રીતે પેનની બધી સાઇડ્સ પરથી આપણે ચીપકેલા દૂધને ઉખાડતા જઈશું અને સાથે ધીરે ધીરે હલાવતા રહીશું. કેરીની સિઝનમાં આપણે ગેસ્ટને કેરીનો રસ તો ખવડાવતા જોઈએ છીએ, પરંતુ તમે એકવાર આવી રીતે મેંગો ડિઝર્ટ બનાવીને એને ચિલ્ડ કરીને સર્વ કરજો. તમારું ડિઝર્ટ એકદમ યુનિક લાગશે અને બધાને ચોક્કસથી પસંદ જ આવશે. અને આ ડિઝર્ટને તમે ઓછી મહેનતે અને થોડા સમયમાં બનાવીને તૈયાર પણ કરી શકો છો. અહીંયા તમે ઘરના ફૂલ ક્રીમ મિલ્કની જગ્યાએ રેડીમેડ કન્ડેન્સ મિલ્કનો પણ યુઝ કરી શકો છો. તમે જોઈ શકો છો દૂધનો કલર આપણો થોડો ચેન્જ થઈ ગયો છે અને ધીરે ધીરે દૂધ એકદમ ગાઢું થવા લાગ્યું છે. દૂધનો કલર પહેલાં એકદમ વ્હાઈટ હતો અને હવે થોડો નીલા જેવો થઈ ગયો છે અને દૂધમાં પણ ચાસણી બનતી હોય એ રીતે ચિક્કાસ આવવા લાગી છે. આ રીતની કન્સિસ્ટન્સીમાં દૂધ આવી જાય એટલે આપણે એને ચમચીની મદદથી ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો ચમચીથી આ રીતે દૂધને લઈએ એટલે ચમચી સાથે દૂધ ચીપકી રહે છે, ચમચી પર દૂધ કોટ થાય છે. તો આ રીતનું દૂધ થાય એટલે આપણે પેનમાં હાફ બાઉલ ટોપરાનું છીણ એડ કરી દઈશું. અહીંયા તમે જો ટોપરાના છીણનો ટેસ્ટ વધારે પસંદ કરતા હોય અને વધારે એડ કરવા માગતા હોય તો ટોપરાનું છીણ તમે કેરીના પલ્પ જેટલું જ અથવા તો પોણા બાઉલ જેટલું એડ કરી શકો છો. હવે ટોપરાના છીણને દૂધ સાથે બરાબર હલાવતા મિક્સ કરી લઈશું. ટોપરાનું છીણ આપણે એડ કરીશું એટલે તમે જોઈ શકો છો કે આપણું બેટર પહેલાં કરતાં પણ વધારે થીક થઈ ગયું છે. બરાબર ટોપરાનું છીણ મિક્સ થઈ જાય એટલે આપણે નીકાળેલો 1 બાઉલ કેરીનો પલ્પ એડ કરી દઈશું. કેરીના પલ્પને પણ આપણે બરાબર સરખી રીતે હલાવતા મિક્સ કરી દઈશું. હવે મિક્સ થયેલા દૂધ, કેરી અને ટોપરાના છીણના મિક્સચરને આપણે જ્યાં સુધી બેટર પેનમાંથી છૂટું ના પડી જાય એટલે કે બેટર પેનને છોડી ના દે અને બેટરની કન્સિસ્ટન્સી થોડી ગાઢ ના થઈ જાય ત્યાં સુધી આ રીતે ધીરે ધીરે હલાવતા રહીશું. તો તમે જોઈ શકો છો આપણું બેટર ધીરે ધીરે ગાઢ થવા લાગ્યું છે અને બેટરમાં સાઈન આવી ગઈ છે અને બેટર ધીરે ધીરે પેનથી છૂટું પણ પડવા લાગ્યું છે. પેનની સાઇડ્સમાંથી આપણે બેટરને આવી રીતે નીકાળતા પણ જઈશું. હજી આપણે બેટરને થોડીવાર માટે થવા દઈશું. અહીંયા તમારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની જેથી પેન સાથે નીચે બેટર આપણું ચીપકવા ના લાગે. બેટરને આપણે જેમ જેમ પકવતા જઈશું એમ વધારે ગાઢ અને શાઇની થતું જશે. આ સમયે તમે ઈચ્છો તો આમાં હાફ ટીસ્પૂન જેટલો ઇલાયચી પાવડર પણ એડ કરી શકો છો. તો તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ પેનથી છૂટું પડી ગયું છે, બિલકુલ પેન સાથે ચીપકતું નથી અને બેટરની કન્સિસ્ટન્સી પણ માવા જેટલી ગાઢ થઈ ગઈ છે અને તમે સ્વીટનો કોઈ પણ શેપ આપી શકો એ રીતનું આપણું બેટર તૈયાર થઈ ગયું છે.
તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અડધી 1 મિનિટ જેટલું બંધ ગેસની ફ્લેમે જ બેટરને હલાવતા રહીશું. હવે મિશ્રણને અડી શકાય એટલું ઠંડુ પડે એટલે આપણે હાથને તેલ અથવા ઘીથી ગ્રીસ કરી થોડું મિશ્રણ હાથમાં લઈ નાની નાની લાડુળી વાળતા હોઈએ એટલા નાના નાના બોલ્સ બનાવી લઈશું. તમે અહીંયા મિશ્રણના બોલ્સ બનાવવાની જગ્યાએ મિશ્રણને ગ્રીસ કરેલી થાળીની અંદર પાથરી એકદમ ચિલ્ડ કરી એના સ્ક્વેર પણ કટ કરી શકો છો. તમે જોઈ શકો છો નાની નાના મેં અહીંયા લાડુળી શેપના બોલ્સ તૈયાર કરી લીધા છે. હવે આપણા તૈયાર થયેલા બધા મેંગો સ્વીટ બોલ્સને આપણે ટોપરાના છીણથી કોટ કરી અને સર્વ કરી લઈશું. આપણા આ બનાવેલા મેંગો ડિઝર્ટને તમે ઠંડુ પાડી બનાવીને તરત પણ એન્જોય કરી શકો છો અને જો તમે એને ફ્રીઝમાં મૂકી ચિલ્ડ કરી એન્જોય કરશો તો એના ટેસ્ટમાં 4 ચાંદ લાગી જશે. આ રીતે મેંગો ડિઝર્ટ એકદમ આસાનીથી ઓછી મહેનતે અને સરળતાથી બનીને તૈયાર થઈ જાય છે. તો તમે એકવાર બનાવી જરૂર ટ્રાય કરજો. તમને આનો ટેસ્ટ બહુ જ પસંદ આવશે અને સમથિંગ ડિફરન્ટ ટેસ્ટવાળી યુનિક રેસિપી પણ તમને મળી જશે. તો ગાઈઝ, મારી આજની મેંગો ડિઝર્ટની રેસિપી તમને સારી લાગી હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો નેક્સ્ટ વિડીયો આવે ત્યાં સુધી બાય.